In the next class that we are going to discuss is string tokenizer. It is these are two words, which is string and tokens. So what exactly it does that કે તમે કોઈ string tokenizer ક્લાસને પાસ કરશો તો સ્ટ્રિંગને ટોકન્સમાં કન્વર્ટ કરીને તમને આપશે. will accept string in a method અને એ સ્ટ્રિંગ જે છે એને નંબર ઓફ પાર્ટ્સ એટલે કે એને સ્પ્લિટ કરી અને તમને એ આપશે સો દેટ તમે બધાને અલગ અલગ મેનેજ કરી શકો. This is what it states: break strings into parts using delimiters, right? Delimiter means it is a separator જેનાથી સ્ટ્રિંગ ટોકનાઇઝરને ખ્યાલ આવશે કે મારે સ્ટ્રિંગના પાર્ટ ક્યાંથી કરવાના છે. મીન્સ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ઇધર અ સિમ્બોલ અથવા કોઈ એવી તમે નિશાની આપશો જેનાથી સ્ટ્રિંગ ટોકનાઇઝરને ખ્યાલ આવે કે સ્ટ્રિંગને પાર્ટ કરવાની છે બટ કયા ટોકનને ધ્યાનમાં રાખીને કરવાની છે. બાય ડિફોલ્ટ સ્પેસ જે છે એનો ડેલિમીટર હોય છે, રાઈટ. તમે કોઈ એક્ઝેક્ટ ડેલિમીટર નહીં આપો તો સ્પેસને ડેલિમીટર સમજશે અને જે બી સ્ટ્રિંગ હશે એને સ્પેસ ઉપર ડિપેન્ડ કરી અને એના પાર્ટ કરીને તમને એઝ એન એરેના ફોર્મેટમાં એ રિટર્ન કરશે. The sequence of broken parts are known as tokens of strings એવું બોલી શકો. એટલે કે આપણે જે સ્ટ્રિંગ એને આપશી એ સ્ટ્રિંગને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરશે અને જેટલા બી એ ડિવાઇડેડ પાર્ટ્સ છે દે આર નોન એઝ ટોકન્સ. મોર દેન વન ડેલિમીટર કેન બી સ્પેસિફાઈડ. હમણાં મેં જેમ કીધું કે બાય ડિફોલ્ટ એનું ડેલિમીટર જે છે એ સ્પેસ હોય છે. મીન્સ સ્પેસથી એ આઈડેન્ટિફાય કરે કે આ સ્ટ્રિંગ છે એને હવે અલગ કરવાની છે, આ પાર્ટ છે એને અલગ કરવાનો છે, આ પાર્ટ છે એને અલગ કરવાનું છે. બટ યુ કેન હેવ મલ્ટિપલ ડેલિમીટર્સ. લેટ્સ સે જો લેટ્સ એઝ્યુમ કરીએ આપણે મોર દેન વન ડેલિમીટર કેન બી સ્પેસિફાઈડ. તો ધીસ ઇઝ 1 2 ધીસ ઇઝ 3 ધીસ ઇઝ 4 ધીસ ઇઝ 5 this is 6 and this is 7. now string tokenizer ને આપણે આ સ્ટ્રિંગ એઝ અ સોર્સ તરીકે આપશી કે જેને એને ટોકન્સમાં ડિવાઈડ કરવાનું છે. તો 1 2 3 4 5 6 7 એ 7 ટોકન અલગ અલગ છે તમને બનાવીને આપી દેશે. મીન્સ 7 tokens will be defined from this string. અહીંયા ડેલિમીટર મીન્સ આ સ્ટ્રિંગને સેપરેટ ક્યાંથી કરે છે તો આ સ્પેસથી કરે. જો આ બંને વચ્ચે સ્પેસ છે તો સ્પેસ ઇઝ અ ડેલિમીટર હિયર. સી એને કેવી રીતે ખ્યાલ આવશે કે મારે સ્ટ્રિંગને ક્યાંથી પાર્ટ કરવાની છે તો એ ચેક કરે મોર દેન ઇટ હેઝ અ સ્પેસ દેન ઇટ ઇઝ ટોકન નંબર 1. પછી આગળ વધે સ્પેસ આવ્યું એટલે સ્પેસને ઇગ્નોર કરે મીન્સ સ્પેસને આઈડેન્ટિફાય કરશે, અહીંયાથી મોર અલગ કરી નાખશે. દેન ઇટ વુડ હેવ દેન. તો દેન છે ઇટ વિલ બી અ ટોકન અગેન કેમ કે દેન પછી બી સ્પેસ છે ને પહેલાં બી સ્પેસ છે. then 1 delimiter, then can, then be and then specified. In this way it parts the token. આ રીતના સ્ટ્રિંગને છે નંબર ઓફ પાર્ટમાં એ સ્પ્લિટ કરતું જાય. In this case the by default delimiter is space but one may have the multiple delimiters, right? let's say તમે અહીંયા the tokens છે let's say આપણે વીક ડેના નામ છે અહીંયા આપણે મંડે લખીએ, રાઈટ. મંડે પછી આપણે ટ્યુઝડે લખતા હોય તો વચ્ચે આપણે કોમા કર્યું છે ટ્યુઝડે. પછી ટ્યુઝડે અને વેડનસડે વચ્ચે આપણે સ્પેસ રાખી છે. અગેન વેડનસડે અને થર્સડે એમાં આપણે કોમા કર્યું છે. અગેન થર્સડે એન્ડ ફ્રાઈડે અગેન આપણે સ્પેસ યુઝ કરીએ છીએ. અગેન ફ્રાઈડે એન્ડ સેટરડે વચ્ચે આપણે કોમા કરીએ છીએ. એન્ડ ફાઇનલી સન્ડે જે છે એ આપણે સ્પેસથી અલગ કરીએ છીએ. તો લેટ્સ એઝ્યુમ કે આપણે સ્ટ્રિંગ ટોકનાઇઝરના સ્ટ્રિંગ આપીએ તો આ કેસની અંદર સ્ટ્રિંગ જે છે એની અંદર 2 ડેલિમીટર છે. either the string is delimited by a space or the string is delimited by a comma. બરાબર. મીન્સ this is what it says કે અહીંયા મોર દેન 1 ડેલિમીટર જે છે ને તમે આપી શકો. એટલે કોમા છે એ બી ડેલિમીટર હશે અને સ્પેસ છે એ બી શું હશે ડેલિમીટર હશે. this is going to be part 1 2 3 4 5 6 and 7. તો 1 થશે, આ 2, this is 3, this is 4, 5 6 and 7. and the tokens can be extracted with or without the delimiter.
હવે સી જ્યારે ટોકન્સ અલગ કરશે, એટલે કે આપણે જે વાત કરી મંડે, ટ્યુઝડે, વેડનસડે, થર્સડે, એમાં તમે ટોકન્સ સી ડેલિમીટર એટલે કે આ કોમાની સાથે બી ટોકનને અલગ કરી શકો છો, ઓર વિધાઉટ ડેલિમીટર યુ કેન એક્સટ્રેક્ટ ધી ટોકન્સ, રાઈટ. લેટ્સ મૂવ અહેડ. સી ધીસ ઇઝ ધી ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન. એક જો મેં એક્ઝામ્પલ અહીંયા રાખેલું છે. નાઉ એઝ્યુમ દેટ ધીસ ઇઝ ધી સોર્સ સ્ટ્રિંગ, રાઈટ. આપણી આ સોર્સ સ્ટ્રિંગ છે. આ સોર્સ સ્ટ્રિંગ જે છે એને આપણે અલગ અલગ ટોકન્સ એટલે કે એને અલગ અલગ સ્પ્લિટ કરી દેવી છે ઇન્ટુ નંબર ઓફ પાર્ટ્સ, રાઈટ. સો ધીસ ઇઝ માય સોર્સ. વેલકમ ટુ માય વેબસાઇટ raviaroza.com. આ સ્ટ્રિંગ જે છે આઈ વિલ પાસ ઇટ ટુ ધીસ, રાઈટ. આ હું સ્ટ્રિંગ ટોકનાઇઝરને આ સ્ટ્રિંગ પાસ કરીશ, લાઈક અહીંયા જો આપેલું છે. Now it converts or rather splits strings into number of tokens depends upon the delimiter. So if the string tokenizer convert the strings into number of tokens, તો આ કેસની અંદર બાય ડિફોલ્ટ ડેલિમીટર સ્પેસ છે. તો નંબર ઓફ ટોકન્સ એના 1 વેલકમ, then 2, then my, then website and raviaroza.com એમ 5 ટોકન થાય, બિકોઝ બાય ડિફોલ્ટ ડેલિમીટર જ આપણે શું કન્સિડર કર્યું છે, સ્પેસ. બટ એલોંગ વિથ દેટ તમે એને એક એવું ઓપ્શન સેટ કરજો કે સ્પેસ એઝ વેલ એઝ ડોટ બોથ ઓફ ધેમ આર ડેલિમીટર્સ. તો અહીંયા વેલકમ એક આવશે, ટુ માય વેબસાઇટ raviaroza એ 5મું હશે અને .com જે છે 6થું ટોકન હશે. તો ધીઝ આર ધ સેટ ઓફ ટોકન્સ એ અહીંયા એને ક્રિએટ કરેલા છે, રાઈટ. એનું કામ જ એ છે કે ટોકન્સ અલગ કરતું જશે, સ્ટ્રિંગના પાર્ટને અલગ કરતું જશે. Now let's see the જો એક again one demonstration આવેલું છે. Now consider the following string, right. જો create user 1 2 3 4 5 6 7 John and Smith, right. જો આખી જે સ્ટ્રિંગ છે એમાં બે ડેલિમીટર યુઝ કર્યા છે, એક કોલન છે અને બીજું સેમિકોલન છે. હવે જો આને આખું સેપરેટ કરશે સ્ટ્રિંગ ટોકનાઇઝર, એટલે જો ક્રિએટ યુઝર ઇઝ ગોઈંગ ટુ બી ધી ફર્સ્ટ ટોકન, દેન 1 2 3 4 5 6 7 ઇઝ સેકન્ડ, ધીસ ઇઝ થર્ડ એન્ડ ધીસ ઇઝ ફોર્થ. મીન્સ આ એક લાઈવ સિનારીઓ આવેલું છે કે આપણા પાસે જો આવી કોઈ ટેક્સ્ટ છે અને એને પાર્ટમાં આપણે ડિવાઈડ કરવી છે, તો અહીંયા સી કોલન બી હોઈ શકે અને સેમિકોલન બી હોઈ શકે. આ સ્ટ્રિંગ જે છે એ મે બી ફ્રોમ સર્વર ઉપરથી તમારા પાસે કોઈ એવી સ્ટ્રિંગ આવતી હોય અને એને તમારે નંબર ઓફ પાર્ટમાં જો ડિવાઈડ કરવું હોય તો આવી રીતે યુ કેન ડિવાઈડ, રાઈટ. See, this is the constructor. These are the way you can define the string tokenizer. This is constructor number 1, this is constructor number 2, and this is 3. So in this case, public string tokenizer create a tokenizer or string tokenizer with a specified delimiter. તમે એનું એક delimiter જે છે તમારે અહીંયા આપી દેવાનું. If return token is true, the delimiter are also returned. મીન્સ આ લાસ્ટમાં જે પેરામીટર છે તમે ટ્રુ રાખશો ને તેનું ડેલિમીટર જે છે ને આપણે હમણાં જે વાત થઈ સ્ટ્રિંગની સાથે સાથે ડેલિમીટર બી રિટર્ન કરશે. દેન ધીસ ઇઝ ધી અનધર કન્સ્ટ્રક્ટર જેમાં સ્ટ્રિંગ આપો છો અને સ્ટ્રિંગ ડેલિમીટર, એમાં બે જ વસ્તુ આપો છો કે એક સોર્સ સ્ટ્રિંગ આપો છો અને એનું ડેલિમીટર શું હશે એ આપો છો. ધીસ ઇઝ અનધર વે ઓફ ડિફાઇનિંગ ટોકનાઇઝર. એન્ડ ફાઇનલી બાય ડિફોલ્ટ જે કહેવાય કે એમાં ખાલી તમે સ્ટ્રિંગ જ આપશો, નો અધર ઓપ્શન તમે કોઈ સ્પેસિફાઈડ નથી કરતા. નીધર ધ ટોકન આપો છો, ટોકનની સાથે ડેલિમીટર આપવું છે કે નહીં, નથિંગ. તમે ખાલી શું આપો છો, સ્ટ્રિંગ આપો છો. સો બાય ડિફોલ્ટ એના ડેલિમીટર્સ આર \t, \n, \r એન્ડ \f. બાય ડિફોલ્ટ એઝ્યુમ કરીને આગળ નીકળી જશે. સો લેટ્સ સી ધ વેલિડ એક્ઝામ્પલ. આ એના અલગ અલગ મેથડ્સ છે એ આપણે એક્ઝામ્પલ હમણાં જે આવશે એમાં જોઈ જ લેશી. નાઉ ધીસ ઇઝ ધી એક્ઝામ્પલ, રાઈટ. સી સ્ટ્રિંગ ટોકનાઇઝર ક્લાસ જે છે it resides in java.util package. So this is package and this is sub package એવું બોલી શકો. So Java is the package, then util is the sub package and the class name is string tokenizer. Now class tokenizer example, then public static void main. Now this is the string, right? String str create user 1 2 3 4 5 6 John and Smith. એવી આપણે એક સ્ટ્રિંગ જે બનાવેલી છે. હવે જો સ્ટ્રિંગ ટોકનાઇઝરનો ઓબ્જેક્ટ બનાવી છે, સ્ટ્રિંગ ટોકનાઇઝર ટોકન્સ, રાઈટ.
ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સ્ટ્રિંગ ટોકનાઇઝર. અહીંયા આપણે આ વેલિડ સ્ટ્રિંગનો જે ઓબ્જેક્ટ છે એ પાસ કરી દીધો એલોંગ વિથ ધ સેટ ઓફ ડેલિમીટર્સ. એક બી આપી શકો છો, એક કરતાં વધારે જેટલા બી. સી આ કેસમાં કોલન છે ડેલિમીટર નંબર 1 છે, and the semicolon જે છે ઇટ ઇઝ ડેલિમીટર નંબર 2. મીન્સ આ સ્ટ્રિંગની અંદર જો કોલન બી હશે તો આ એક ટોકન થશે, અને આ સેમિકોલન હશે તો આ બી એક ટોકન થશે. નાઉ ધીસ ઇઝ ધી વે ટુ લૂપ થ્રુ each and every element which is defined by this token. તો while token dot એટલે કે આ સ્ટ્રિંગ ટોકનાઇઝર છે એની એક મેથડ છે હેઝ મોર ટોકન્સ. બરાબર છે. મીન્સ ઇટ વિલ ચેક કે સ્ટ્રિંગ ટોકનાઇઝર જે છે એની પાસે મોર ટોકન્સ છે તો એક ટ્રુ રિટર્ન કરશે. આ મેથડ છે ટ્રુ રિટર્ન કરે તો લૂપની અંદર જશે. અહીંયા એસઓપી આપણે કર્યું છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન ટોકન્સ ડોટ નેક્સ્ટ ટોકન. એટલે જો પેલા ટ્રુ હશે તો અંદર જશે, તો પેલું ટોકન ક્યુ બનેલું હશે ક્રિએટ યુઝર. અગેઇન ઇટ વિલ લૂપ થ્રુ હિયર, ચેક કરે. અને જે હું નેક્સ્ટ ટોકન કરો એટલે ક્રિએટ યુઝર છે એ સ્ક્રીન ઉપર પ્રિન્ટ થઈ જાય, અને પોઇન્ટર જે છે એ નેક્સ્ટ ઉપર વેઇટ કરતું. એટલે અગેઇન વી આર ગોઈંગ ટુ ચેક ઇટ હેઝ મોર ટોકન. ઇફ ઇટ ઇઝ યસ દેન નેક્સ્ટ રીડ કરે. વન બાય વન બધા જ ટોકન જે છે એ આપણે એને રીડ કરશે અને સ્ક્રીન ઉપર એને પ્રિન્ટ કરશે. તો એનું આઉટપુટ જે છે ઇટ વુડ બી સમથિંગ લાઈક ધીસ 1 2 3 and 4. So in this way the string tokenizer works. So let's see the string tokenizer example, right? File, new and Java project. String. Okay, nice. Demo. Now here is the place. Let's create the class. New and class. I would like to create main token demo, right? And finish. Okay, first of all we need to create a string. આપણે એક string બનાવી નાખી. Let's say string str is equal to welcome to my website uza.com, right? Now this is the store string. આ સ્ટ્રિંગ જે છે એને આપણે ટોકન્સમાં ડિવાઈડ કરવી છે. સો સ્ટ્રિંગ ટોકનાઇઝર is searching. String tokenizer. Then see, by as I press enter, right, Eclipse has automatically imported this package as well as class, right? So string tokenizer, I need a valid object name. Let's say talk is equal to new string tokenizer. See, these are the three delimiters, right? The constructor. These are the three constructors available as હમણાં જ આપણે જે સ્લાઇડમાં જોયા એ. આપણે પહેલું ડિફોલ્ટ જે છે એ જ લઈ લઈએ અને સ્ટ્રિંગ લઈ લઈએ છીએ. નાઉ ટોકન્સ જે છે એ બની ગયા અને આ ટોકની અંદર આવી ગયા. નાઉ ચેક કરી લે વાઇલ TOK has more elements, okay, has more tokens, right? એવી રીતે આપણે જોયું હતું. If it has, then system dot out dot println, we need to print the token, okay, dot next token. So let's check what is going to be the output. Control F11. It is welcome to my website, right? raviaroza.com. Now along with that આપણે ડોટ જે છે એને બી એક ડેલિમીટર જ કન્સિડર કરવું છે, રાઈટ? તો લેટ્સ મેક ઇટ ડોટ, રાઈટ? હવે આને રન કરીએ જો તો એને ડોટ જ કન્સિડર કર્યું. આપણે સ્પેસને બી કન્સિડર કરવું છે એટલે મેં સ્પેસ કરી નાખ્યો, રાઈટ?
Let's run it again. So now we have two delimíters. એક છે સ્પેસ થઈ ગયું, દેન છે શું થઈ ગયું, ડોટ થઈ ગયું. તો ધીસ ઇઝ ધી વે. એલોંગ વિથ દેટ ફાઇનલી આપણે જો અહીંયા એવું બી હતું કે ટોકનની સાથે સાથે ડેલિમીટર બી જોઈએ, તો એને ટ્રુ પાસ કરી દેવાનું. હવે જુઓ શું થશે. એ ડેલિમીટર જે છે એની સાથે બેકસ્લેશ એને કન્સિડર કરી લીધું અને બીજી સ્ક્રીનમાં બીજી લાઇનમાં એને પ્રિન્ટ કરી દીધું. કદાચ આ યુઝ નહીં કરો તો બી આ એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જેટલા બી ડેલિમીટર્સ છે તમે અહીંયા સ્પેસિફાય કરી શકો. લેસ અહીંયા કોલન આપણે લીધું તો અગેન એક ડેલિમીટર અહીંયા ઇન્ક્રીઝ કરી દેવાનું. તો અહીંયાથી બી નવી સ્ટ્રિંગ લાવી અગેન જેમ હતું એમ પાછું લઈ આવીએ. So in this way the string tokenizer works. Guy made a spelling mistake here. Let me refactor this. I play refactor. Token def. Continue and let's run it again. It is working properly.